નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 ના લેક્ચર નંબર 6 માં યુનિટ 2 નો અભ્યાસ કરવાના છીએ. જેમાં આજે આપણે પુસ્તકમાંથી એક્ટિવિટી નંબર 12 ભણવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમને તમારા પુસ્તકમાં જે ચિત્ર આપેલું છે એ જ ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. જો એ ચિત્ર કેવું છે? એક ફળની દુકાનનું ચિત્ર છે, બરાબર? એમાં તમને ઘણા બધા ફળ દેખાઈ રહ્યા છે, જેમાં દુકાનદાર બેઠા છે અને નાનકડો બાળક ફળની ખરીદી કરવા આવે છે. તો તમને જે ચિત્ર નીચે જે પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફ મેં અહીંયા બોર્ડ પર તમારી સામે લખેલો છે. એ પેરેગ્રાફમાં શું લખેલું છે? તો કે તમને જે બાજુમાં ચિત્ર આપેલું છે એનું ચિત્ર વર્ણન છે, બરાબર? તો સૌપ્રથમ આપણે આ પેરેગ્રાફનું વાંચન કરી લઈએ. This is a small shop. It is Maganbhai's fruit shop. The shopkeeper's shirt pink. His cap is red. The grapes are green. A boy is talking to him. He is selling. He has a basket in his hand. His basket is green. The boy's cap is blue and white. ચાલો હવે આપણે આ પેરેગ્રાફનો વિગતવાર અભ્યાસ કરીએ. તો this is a small shop. તમે ચિત્રમાં જોઈ શકો છો ફળની જે દુકાન છે કેવી છે? નાની એવી છે, બરાબર? તો this એટલે થશે આ, is છે, એટલે એક, small એટલે નાની અને shop એટલે થશે દુકાન. તો આ એક નાની દુકાન છે. This is a small shop. ત્યાર પછી it is Maganbhai's fruit shop. it એટલે તે, is એટલે છે, મગનભાઈ એ નામ છે. મગનભાઈ એટલે શું થશે? મગનભાઈની. કોઈ પણ નામની પાછળ જ્યારે આ રીતે એપોસ્ટ્રોફી એસ લાગેલો હોય તો એનું ગુજરાતી નો, ની, નું અને ના એવું કરવાનું રહેશે. તો મગનભાઈ ફ્રૂટ શોપ. ફ્રૂટ શોપ એટલે શું થશે? ફળની દુકાન. મગનભાઈની ફળની દુકાન. તો જે આ દુકાન છે એ દુકાનદારના માલિક કોણ છે? મગનભાઈ. એટલે તે મગનભાઈની ફળની દુકાન છે. The shopkeeper's shirt is pink. હવે તમે ચિત્રમાં જોઈ શકો છો જે મગનભાઈ જે ફળના દુકાનમાં બેઠા બેઠા ફળનું વેચાણ કરે છે એનો શર્ટ છે કેવા કલરનો છે? પિંક કલરનો. પિંક એટલે કેવો કલર થશે? ગુલાબી કલર, બરાબર? તો the shopkeeper's shirt is pink. તો શોપકીપરનો જે શર્ટ છે એ ગુલાબી રંગનો છે, જે તમને ચિત્રમાં પણ દેખાઈ રહ્યો છે. His cap is red. His cap. cap એટલે શું થશે? ટોપી. હવે જે મગનભાઈએ ટોપી પહેરેલી છે એ ચિત્રમાં જોવો જોઈએ કેવા કલરની છે? લાલ કલરની છે. તો તમને સેન્ટેન્સમાં પણ એ જ આપેલું છે. His cap is red. તેની ટોપી લાલ રંગની છે. The grapes are green. હવે તમને આપેલું છે grapes. grapes એટલે કયું ફળ થશે? દ્રાક્ષ. દ્રાક્ષ are એટલે છે, green એટલે લીલા રંગની. તમને જે દ્રાક્ષ એમાં દેખાય છે કેવા રંગની આપેલી છે? લીલા કલરની આપેલી છે. ત્યાર પછીનો સેકન્ડ પેરેગ્રાફ. A boy is talking to him. A boy. boy એટલે શું થશે? એક છોકરો.
ઇઝ ટોકિંગ. ટોકિંગ એટલે વાત કરવી. ટુ હિમ. હિમ એટલે તેની. તેની એટલે અહીંયા કોની થશે તો કે મગનભાઈની સાથે. તમે ચિત્રમાં જોઈ શકો છો એક નાનો એવો છોકરો છે જેના હાથમાં એક બેગ છે અને મગનભાઈ સાથે વાત કરી રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. તો a boy is talking to him. તે તેની સાથે વાત કરી રહ્યો છે. he is Salim. સલીમ છે એ શું છે નામ છે. he એટલે તે જે છોકરો છે એ સલીમ છે. he has a basket in his hand. હવે he એટલે તે, has એટલે પાસે છે. આપણે હેઝ વાળું ગ્રામર શીખ્યા હતા બરાબર. એટલે અહીંયા હેઝ એટલે પાસે છે. અ બાસ્કેટ. બાસ્કેટ એટલે નાનકડી થેલી બરાબર. in his hand. hand એટલે હાથમાં. તો હવે તેના હાથમાં એક થેલી છે. તમે ચિત્રમાં જોઈ શકો છો જે બાળક છે એના હાથમાં તમને નાનકડી થેલી દેખાઈ રહી છે. his basket is green. his એટલે તેની, basket એટલે થેલી, is એટલે છે અને green એટલે લીલા રંગની. હવે તેની પાસે જે બાસ્કેટ છે, જે થેલી છે એ કેવા કલરની છે? લીલા કલરની છે બરાબર. The boy's cap is blue and white. હવે તમને કોની વાત કરેલી છે? The boy's cap. boy's cap એટલે શું થશે? છોકરાની ટોપી. હવે તમે ચિત્રમાં છોકરાની ટોપી જુઓ છો તમને કેવો રંગ દેખાય છે? એમાં બ્લુ અને સફેદ કલર. એટલે તમને સેન્ટેન્સમાં એ જ આપેલું છે છોકરાની ટોપી એ બ્લુ અને સફેદ કલરની છે. ત્યાર પછી આગળ જોઈએ. look at the banana. there are yellow bananas. there are green bananas. look at the signboard. it is red and blue. હવે આ જે પેરેગ્રાફ લખ્યો એને આપણે સમજીએ. look at the banana. હવે look એટલે થશે જુઓ, એક એટલે તેની તરફ, બનાના એટલે કશું થશે? બનાના એટલે કેળા. પેલા કેળાઓને જુઓ. તમને જે ચિત્ર આપેલું છે એ ચિત્રમાં તમને કેળા જોવાનું કહે છે બરાબર. હવે ચિત્રમાં તમને બે જગ્યાએ કેળા દેખાય છે. એક સૌથી પહેલા એક બાસ્કેટ છે. એ બાસ્કેટની અંદર કેળા છે. એ કેળાનો રંગ તમને કેવો દેખાઈ રહ્યો છે? યલો કલરના, પીળા કેળા છે બરાબર. એટલે કે તે પાકેલા કેળા છે. ત્યાર પછી દુકાનની બહાર તમને કેળા ટીંગાયેલા હોય એવું દેખાઈ રહ્યું છે. એ જે કેળા છે એ કેળાનો રંગ કેવો લાગે છે? ગ્રીન કલર એટલે કે લીલા રંગના કેળા છે બરાબર. તો એ કેળા છે એ કેળા કેવા છે? કાચા કેળા છે. તો હવે ચાલો આપણે આગળ જોઈએ. there are yellow bananas. ત્યાં પીળા કલરના બનાના છે એટલે કે પાકેલા કેળા પણ છે. there are green bananas. ત્યાં લીલા રંગના કેળા છે એટલે કે કાચા કેળા પણ દુકાનની અંદર વેચાય છે. look at the signboard. હવે સાઇનબોર્ડ એટલે શું થશે? તો કે તમે જ્યાં પણ દુકાનનું નામ લખેલું છે, પાટિયું હોય ને એને સાઇનબોર્ડ કહેવાય. હવે તમારી સામે જે ચિત્ર છે એમાં ફળની દુકાન છે. ફળની દુકાનની ઉપર તમને એક પાટિયું દેખાય છે જેમાં દુકાનનું નામ લખેલું છે. શું નામ લખેલું છે? ફ્રેશ ફ્રૂટ્સ. તો એ જે નામ લખેલું પાટિયું છે એને અંગ્રેજીમાં સાઇનબોર્ડ કહેવાય. તો look at the signboard એટલે નામ લખેલા પાટિયાને જુઓ. it is red and blue. હવે તમને જે પાટિયું દેખાય છે એ પાટિયાનો રંગ કેવો છે? લાલ અને બ્લુ. તો તે લાલ અને બ્લુ રંગનું છે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો બરાબર. હવે જે આ બોર્ડ પર તમારી સામે પ્રશ્નો જવાબ લખેલા છે એ તમારે આપણે જે ફ્રૂટ શોપ પેરેગ્રાફ ભણ્યા એના આધારે આપવાના છે. તો પહેલો ક્વેશ્ચન,
What is the shopkeeper's name? શોપકીપર એટલે કોણ થશે? દુકાનદાર. નેમ એટલે નામ. તો દુકાનદારનું નામ શું હતું? બરાબર. આપણી પાસે બે ઓપ્શન છે. પહેલો ઓપ્શન છે મંગલાબેન એન્ડ બીજો ઓપ્શન છે મગનભાઈ. તો જે દુકાનદાર હતો એનું નામ શું હતું? મગનભાઈ. એટલે આપણો સાચો જવાબ બીજો ઓપ્શન છે, જે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું રહેશે. તો દુકાનદારનું નામ મગનભાઈ હતું. ક્વેશ્ચન નંબર 2. What is the color of મગનભાઈ's shirt? What is the color? તમારે શું કહેવાનું છે? કલર કહેવાનું છે. બરાબર. કોનો કલર કહેવાનું છે? મગનભાઈ's shirt. જે મગનભાઈએ શર્ટ પહેરેલો હતો એ શર્ટનો રંગ તમારે કહેવાનો છે. તો આપણી પાસે ઓપ્શન 2 છે, પિંક અને રેડ. તમે જે ચિત્રમાં જોયું હતું મગનભાઈનો શર્ટ કેવા કલરનો હતો? પિંક કલરનો. એટલે આપણો પહેલો ઓપ્શન છે એ સાચો જવાબ છે. ખાલી જગ્યામાં આવશે PINK, પિંક. બરાબર. ગુલાબી રંગનો શર્ટ હતો. મગનભાઈ is wearing a ખાલી જગ્યા cap. તો મગનભાઈ is wearing એટલે શું થશે? પહેરેલું છે. ખાલી જગ્યા કેપ. કેપ એટલે ટોપી. અને કેવી ટોપી પહેરેલી છે? ગ્રીન કે રેડ? મગનભાઈ જે ટોપી પહેરેલી હતી એ ટોપીનો રંગ કેવો હતો? ગ્રીન કલર હતો કે રેડ કલર હતો? એની ટોપી લાલ કલરની હતી. એટલે આપણો આન્સર આવશે રેડ. તો જવાબમાં લખશું રેડ કેપ. મગનભાઈએ પહેરેલી ટોપી લાલ રંગની હતી. What is the boy's name? તમારે નેમ એટલે નામ કહેવાનું છે. કોનું નામ કહેવાનું છે? બોયસ. બોયસ એટલે છોકરા. બરાબર. તો જે દુકાને ફળની ખરીદી કરવા માટે આવેલો હતો એ છોકરાનું નામ શું હતું? આપણી પાસે બે ઓપ્શન, સાહિલ એન્ડ સલીમ. તો જે છોકરો હતો એનું નામ સલીમ હતું. એટલે આપણો ઓપ્શન આવશે બીજો, સલીમ. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, આર ધ ગ્રેપ્સ ગ્રીન? જે ગ્રેપ્સ હતી, ગ્રેપ્સ એટલે શું થશે? દ્રાક્ષ. ગ્રીન એટલે લીલા કલર. જે દ્રાક્ષ હતી એ લીલા રંગની હતી. આપણી પાસે ઓપ્શન છે યસ અને નો. તો દ્રાક્ષ કેવા કલરની હતી? ગ્રીન કલરની હતી. એટલે આપણો જવાબ આવશે યસ. તો આપણે આન્સરમાં લખશું યસ એટલે હા. બરાબર. સલીમ has ખાલી જગ્યા in his hand. સલીમ has એટલે પાસે છે. સલીમ પાસે ખાલી જગ્યા in his hand. hand એટલે હાથમાં. તેના હાથમાં શું હતું? તો a basket કે a bag. તો હવે ખરીદી કરવા માટે ગયો હતો. બરાબર. તેના હાથમાં શું હોય? બાસ્કેટ. બાસ્કેટ એટલે એક નાની થેલી. તો આપણે આન્સરમાં લખશું a basket. ત્યાર પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન, ધ બોયસ ખાલી જગ્યા ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ. જે બોયની ખાલી જગ્યા બ્લુ અને સફેદ કલરની હતી. તો બોય છોકરાને ઓપ્શનમાં છે બોલ અને કેપ. તો જે બોલ હતો એ બ્લુ અને વ્હાઇટ હતો કે કેપ હતી એ બ્લુ અને વ્હાઇટ હતી? ફળની દુકાન છે તો ત્યાં બોલ તો હોવાનું નથી, કારણ કે બોલ એટલે થશે દડો. તો એને જે ટોપી પહેરેલી હતી કેપ એ કેવા કલરની હતી? બ્લુ અને વ્હાઇટ. એટલે બ્લુ અને સફેદ કલરની. તો આપણો આન્સર આવશે કેપ. હવે એકવાર વાંચીએ, ધ બોયસ કેપ ઇઝ બ્લુ એન્ડ વ્હાઇટ. છોકરાની ટોપી બ્લુ અને સફેદ કલરની હતી. ચાલો ત્યાર પછીના પ્રશ્ન જોઈએ. સલીમ્સ બાસ્કેટ ઇઝ બ્લેક. તો સલીમ્સ બાસ્કેટ એટલે સલીમનું બાસ્કેટ છે એ બ્લેક કલરનું હતું. આપણે જ્યારે પેરેગ્રાફનું વાંચન કર્યું અને સમજ્યા ત્યારે સેન્ટેન્સમાં આવ્યું હતું કે સલીમનું બાસ્કેટ છે કેવા કલરનું હતું? ગ્રીન કલર. તો અહીંયા આપણો જવાબ યસ આવશે કે નો? ગ્રીન કલરનું હતું અને અહીંયા બ્લેક આપેલું છે એટલે આપણો જવાબ આવશે નો. ત્યાર પછી આર ધેર
એની બનાનાસ ઇન ધ શોપ. પ્રશ્ન તમને પૂછ્યો છે કે દુકાનની અંદર કોઈ કેળા છે? યસ, ફળની દુકાનની અંદર કાચા કેળા અને પાકા બંને કેળા હતા, એટલે આપણો જવાબ આવશે યસ. The bananas are ખાલી જગ્યા. આપણી પાસે ઓપ્શન છે રેડ, યલો. તો જે બનાના હતા એ રેડ કલરના હોય કે યલો કલરના? યલો એટલે પીળો રંગ અને રેડ એટલે લાલ. તો કેળા છે લાલ કલરના ન હોય પણ પીળા કલરના હોય, એટલે આપણો આન્સર આવશે યલો. યલો એટલે પીળો. The bananas are yellow. Is there any signboard? Signboard એટલે શું થશે? તો કે દુકાનની ઉપર જે નામ લખેલું પાટિયું છે એને સાઇનબોર્ડ કહેવાય. મેં તમને એક ક્વેશ્ચન પૂછે છે કે ત્યાં શું સાઇનબોર્ડ હતું? યસ, હતું. તો આપણો આન્સર આવશે યસ. What is the color of the signboard? હવે તમને એના પછીના પ્રશ્નમાં કલર લખવાનું કીધું છે. કેનો કલર લખવાનું કીધું છે? સાઇનબોર્ડનો. તો જે દુકાન પર નામ લખેલું પાટિયું હતું એનો રંગ કેવો હતો? બ્લુ એન્ડ રેડ કે રેડ એન્ડ ગ્રીન? જે નામ લખેલું પાટિયું છે એનો રંગ હતો બ્લુ એન્ડ રેડ. તો આપણે જવાબમાં પણ આવશે બ્લુ એન્ડ રેડ. Are there any mangoes in the shop? તમને ક્વેશ્ચન પૂછ્યું છે કે દુકાનની અંદર મેંગોસ. મેંગોસ એટલે કેરીઓ. જે ફળની દુકાન હતી તેમાં કેરીઓ હતી નહીં. આપણે ચિત્રમાં જોયું હતું કે કેરીઓ હતી નહીં. તો આપણો આન્સર આવશે નો. બરાબર. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, આર ધ એપલ્સ રેડ? જે સફરજન છે એ લાલ કલરના હતા. હા, સફરજન છે એ કેવા રંગના હોય? લાલ કલરના જ હોય. એટલે તો આન્સર આવશે યસ. Are there any vegetables in the shop? Are there any vegetables? Vegetables એટલે શું થશે? શાકભાજી. હવે ફળની દુકાન હતી ત્યાં શાકભાજી હતા નહીં. ત્યાં ફક્ત ફળ વેચાણ થતું હતું. તો આપણે લખશું જવાબમાં યસ કે નો? નથી એટલે નો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન હતા એ તમારી આઈડિયલ બુકના પ્રશ્ન જવાબ હતા. તો ફરીથી આ જ બધા પ્રશ્નોનું તમારે એક વખત તેમાંથી વાંચન કરવાનું રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન, ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ આપો. પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધીસ? બરાબર. તમને અહીંયા વાક્ય રચના તો આપેલી જ છે. એ વાક્ય રચનામાં તમારે ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની છે. એ ખાલી જગ્યા કમ્પ્લીટ કરવા માટે તમને ચિત્ર આપેલું હશે. બરાબર. અને એ ચિત્રને આધારે તમને બે ઓપ્શન આપેલા હશે. એમાં એક ઓપ્શન સાચો હશે અને એક ઓપ્શન ખોટો. તો જે સાચો જવાબ હોય એ આપણે અહીંયા લખવાનો રહેશે. તો પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધીસ? તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા. આપણને ચિત્રમાં કૂતરો એવું નામ લખેલું છે. બરાબર. તો અહીંયા ચિત્ર છે એ કોણ દેખાશે તમને? કૂતરાનું ચિત્ર. તો કૂતરો છે એને અંગ્રેજીમાં આપણે ડોગ કહેશું કે કેટ? તો અંગ્રેજીમાં કૂતરાને કહેવાય ડોગ. અને આપણો જવાબ પણ આવશે DOG, ડોગ. It is a dog. આ કૂતરો છે. ત્યાર પછી what is this? તો this is a ખાલી જગ્યા. તમને વસ્તુ કઈ આપેલી છે? પેન. તમારી પાસે ઓપ્શન પણ બે છે, ટેબલ અને પેન. તો ચિત્રમાં આપણને પેન આપેલી છે એટલે કૌંસમાંથી આપણો સાચો જવાબ બીજો ઓપ્શન જે ખાલી જગ્યામાં લખવાનું રહેશે પેન. This is a pen. એટલે આ પેન છે. What is this? તો this is an ખાલી જગ્યા.
હાથીનું ચિત્ર છે, બરાબર. સામે ઓપ્શન છે એન્ટ એટલે થશે કીડી અને એલિફન્ટ એટલે થશે હાથી. તો આપણો સાચો જવાબ એલિફન્ટ જે અહીંયા લખી નાખીએ. હવે અહીંયા બધી જગ્યાએ આર્ટિકલ એ હતો, અહીંયા એલિફન્ટના નામની આગળ આર્ટિકલ એ ના, બરાબર. તો શા માટે એ આવેલો છે? તો કે જ્યારે કોઈ સ્પેલિંગની શરૂઆત સ્વરથી થતી હોય ત્યારે એનો આગળ આર્ટિકલ એ આવે, બરાબર. એવું આપણે આર્ટિકલમાં શીખ્યા હતા. એટલે એન એલિફન્ટ એક હાથી. વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ચિત્ર ગાજરનું છે, બરાબર. ગાજર છે અને અંગ્રેજીમાં આપણે શું કહેશું? કેરટ કહેવાય. ઓપ્શન છે બ્રિંજલ અને કેરટ. તો આપણો સાચો જવાબ છે કેરટ, કારણ કે બ્રિંજલ એટલે રીંગણું થાય અને કેરટ એટલે ગાજર થાય. તો ખાલી જગ્યામાં કેરટ લખવાનું રહેશે. This is a carrot. આ ગાજર છે. What is this? This is a ખાલી જગ્યા. ચિત્ર હંસ, બરાબર. તો આપણી પાસે ઓપ્શન 2 ડક અને સ્વાન. ડક એટલે બતક અને સ્વાન એટલે હંસ. ચિત્ર પણ હંસનું છે એટલે ઓપ્શન આપણું સ્વાન આવશે. તો જવાબમાં લખી નાખીએ સ્વાન. This is a swan એટલે આ હંસ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફક્ત આપણે વાક્ય રચનામાં ખાલી જગ્યા કમ્પ્લીટ કરવાની હતી ચિત્રના આધારે. હવે પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન છે એમાં તમારે આ વાક્ય રચના કેમ બનાવી એ શીખવાનું રહેશે. હવે આ પ્રશ્નમાં તમારે વાક્ય રચના કેવી રીતે બનાવવી એ શીખવાનું છે. આગળનો જે પ્રશ્ન હતો એમાં તમને ચિત્ર આપેલા હતા, અહીંયા તમને ડાયરેક્ટ સાચો જવાબ જ આપેલો છે. આ જે કૌંસ છે એનો ઉપયોગ કરીને તમારે આખી વાક્ય રચનામાં જવાબ લખવાનો છે. પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ધીસ? બરાબર. આની પહેલા આપણે વોટ ઇઝ ઇટ વાળા પ્રશ્ન શીખ્યા હતા. આમાં જે યુનિટ 1 માં આપણે આવેલું હતું એમાં આપણે કેવી રીતે આન્સર લખતા હતા? તો કે એમાં જવાબની શરૂઆત આપણે છેલ્લેથી કરતા હતા. એવી જ રીતે સેમ આમાં પણ વોટ ઇઝ ધીસ એટલે છેલ્લે જે ધીસ આપેલું છે એને આપણે અહીંયા આગળ લઈ લેશું. એટલે આવશે ધીસ, એના પછી આવશે ઇઝ અને છેલ્લે જે આપણને એન ઓનિયન. ઓનિયન એટલે શું થશે? ડુંગળી. એને ઉપાડીને અહીંયા લખવાનું મૂકી દેવાનું છે. એટલે આપણી આખી વાક્ય રચના બની ગઈ. ધીસ ઇઝ એન ઓનિયન. ઓનિયન એટલે ડુંગળી. આ એક ડુંગળી છે. ત્યાર પછીનો પ્રશ્ન, વોટ ઇઝ ધીસ? ઓપ્શનમાં આપેલું છે અ સ્લાઇડ. સ્લાઇડ એટલે શું થાય? જે લપસણી હોય એને અંગ્રેજીમાં આપણે કહેવાનું સ્લાઇડ. હવે આમાં જે રીતે જવાબ લખ્યો એવી જ રીતે અહીંયા પ્રશ્નમાં છેલ્લેથી જ આપણે આના જવાબ લખવાની શરૂઆત કરીશું. તો છેલ્લે ધીસ છે એને ઉપાડીને આગળ મૂકવાનું રહેશે. પછી આવશે ઇઝ. હવે ઓપ્શન અ સ્લાઇડ. આપણો જવાબ શું બન્યો? ધીસ ઇઝ અ સ્લાઇડ. આ એક લપસણી છે. હવે આપણે બધા નામની આગળ આર્ટિકલ શા માટે લગાડેલો છે? જ્યારે કોઈ પણ વસ્તુ એક જ હોય તો આપણે આર્ટિકલ લગાડીએ છીએ, બરાબર. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધીસ? નામ છે અ સ્કૂટર. આપણે જે મામા જવાબ લખ્યો એવી જ રીતે પહેલા લઈ લેશું ધીસ, પછી આવશે ઇઝ અને છેલ્લે અ સ્કૂટર. તો ધીસ ઇઝ અ સ્કૂટર. આ એક સ્કૂટર છે. ત્યાર પછીનો પ્રશ્ન, વોટ ઇઝ ધીસ? ઓપ્શન છે પેરોટ. આપણે જે રીત છે એ છેલ્લેથી જે રીત છે એને પહેલા આગળ લખવાનું રહેશે. પછી આવશે ઇઝ અને છેલ્લે ઓપ્શનમાંથી પેરોટ. તો ધીસ ઇઝ અ પેરોટ. આ એક પોપટ છે.
ત્યાર પછીનો પ્રશ્ન છેલ્લેથી આપણે ધીઝ આગળ લખશું. પછી આવશે ઇઝ અને ઓપ્શન છે એન્ડ. એન એટલે શું થશે? કીડી. ધીસ ઇઝ એન્ડ આ એક કીડી છે. લાસ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ ધીસ? છેલ્લેથી આપણે ધીસ ને આગળ લખવાનું રહેશે. પછી આવશે ઇઝ અને છેલ્લે આપેલું છે અ ચેર. તો એને આની સાથે જોઈન્ટ કરી દેવાનું જે ઓપ્શન આપેલો છે એમાંથી. તો ધીસ ઇઝ અ ચેર. આ એક ખુરશી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ ગોઠવાળા પ્રશ્ન અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ અને જે આના પછીનો નેક્સ્ટ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.